મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો આ તો મોડું થઈ ગયું છે, વ્લોગ ઉતાર 11 વાગી ગયા છે અને આપણે પૂજાને બધું તો ક્યાંનું થઈ ગયું છે, નાસ્તો પણ કરી લીધો છે. અને જો આજે બિરયાની બનાવે છે આંટી, તો બિરયાની બનાવવાની તૈયારી હાલે. જો અત્યારે ડુંગળી ને બધું સુધારે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? તો જો આજે તો 11 વાગી ગયા છે અને જો આપણે બિરયાની બનાવવાની છે, તો જો બધું શાકભાજી સુધારવા માટે બેસી ગયા છીએ. શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો મિત્રો? બધાય મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો ઉઠી ગયા, નાઈ ધોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા છે, ચા નાસ્તો કરી લીધો છે, ડાયાબિટીસની દવા પણ પી લીધી છે. અને હવે જો આ નવરા બેઠા ઓરા શેકેલા પડ્યા હતા કાલના, તો થોડા ઓરા ખાઈ લઈએ અને પછી આ રસોઈની તૈયારી કરે છે. તો થોડો બ્લોગ ઉતાર થોડોક ટાઈમ મોડો થઈ ગયો આજે, થોડાક મોડા ઉઠ્યા હતા આપણે, તો પૂજાને બધું કર્યું ને હવે જો અત્યારે બિરયાની બને છે. ઘણા ટાઈમ પછી આપણા ઘરે બિરયાની બને છે. બે દી પહેલા બધી ગામમાં શોપિંગ કરવા ગયા હતા ને, સાતમ આઠમની બધી, તો અલી બધી શાકભાજી એક જે બિરયાનીમાં જોઈએ ને, ગાજર ને ફુદીનો ને બધી એવું બધી વસ્તુ લઈ લીધી, વટાણા ને એવું બધું. બધી હરખું વસ્તુ હોય ને તો મજા આવે. એક બે વસ્તુ ઓછી હોય ને તો પછી બિરયાની મજા ન આવે. કા બધું શાકભાજી હોય તો જ મજા આવે ને, બાકી તો મજા ન આવે. તો આપણે સોયા નાખવાના છે, સોયાવાળી ભેજ. અમે ડીમાર્ટમાં ગયા હતા ને બધું લેવા હતું, તો સોયા લઈ બાકી રાખ્યું સામગ્રી આ બધી આવી ગયું. કા હાલો બધા બિરયાની તૈયારી હાલે ને અત્યારે બની જાય પછી આવજો બધા ખાવા. જે છે ને એ બાફી લીધું છે, તો આ રીતે આપણે એકદમ સરસ બાફવાનું છે. તો જો આમાં આખું રહે ને એ રીતે આપણે બાફી નાખવાનું છે. તો જો આ મસ્ત બફાઈ ગયું છે ને, સોયા પણ મેં બાફી લીધા છે. તો જો સોયા બફાઈ ગયા છે ને એને આપણે મસાલાવાળા કર્યા છે. તો જો આમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ને બધા મસાલા ને દહીં ને નાખીને મિક્સ કર્યું છે. અને આ હવે આપણે તરવાની છે ડુંગળી, અને અહીંયા બનાવી છે આપણે બિરયાની માટેની પેસ્ટ. જો કે આ તો મને આવડતી નહોતી, આંટીએ શીખવાડી છે. તો જો આ પેસ્ટમાં તો એટલી વસ્તુ પડે છે ને, તો બહુ ઝાઝી વસ્તુ પડે છે. તો જો આની ફૂલ રેસીપી જોતી હોય તો બધા કોમેન્ટ કરજો, તો આપણે એક દી રેસીપી આખી આપશું. તો જો આ ગ્રીન પેસ્ટ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હાલો હવે આપણે ભાત બાફવા મૂકી દઈએ, આ બાજુ ડુંગળી તરી નાખીએ ને વઘાર મારી દઈએ આપણે બિરયાનીનો. પછી આપણે ગયો છે ને ફાઇનલી આપણે એને બિરયાની, વેજીટેબલ બિરયાની, સોયા બિરયાની જે કયો એ તૈયાર થઈ ગઈ છે. 2 કલાકે તૈયાર અને થઈ જો રાયતું બનાવી નાખ્યું છે, ડુંગળી દહીંનું રાયતું. કા જોઈ લો બિરયાની, જોરદાર સુગંધ આવે. બાર હું આંટી હું લેવા ગયા ઓરા છે, તો એમાં બારે ગયા તો સુગંધ આવી. કેવી સરસ સુગંધ! આંટી આ લાગી સુગંધ આવે. વાહ ભાઈ વાહ, સોયા બિરયાની એકદમ તૈયાર. એમ ને જોરદાર સ્મેલ આવે. બાકી જોઈ લો, જોઈને મોઢામાં પાણી આવી જાય, ભૂખ લાગે છે એકદમ. વટાણા ને શું કહેવાય, ફ્લાવર ને બધું નાખ્યું ને જોરદાર સુગંધ આવે. એમાં ડુંગળી મેં તો બધું સુગંધ કે ને ખબર, ડુંગળી. હા ઓરો ને, હા હા જો મમ્મી એના માટે રોટલી બનાવે છે અને આંટીએ દાળ ફ્રાય બનાવી છે. મમ્મી નકરી બિરયાની ઓછી ભાવે એટલે બહુ મિક્સ કરાય નહીં, ખાલી આવી રીતે જ આમ જ કરવી પડે. નકર ભાત હોય આખા નાખા જો નો રહે, એટલે મિક્સ કરીને પછી આંટીને દઈએ. ભૂખ લાગી ગયો જોઈને, તો લાગી ને ભૂખ. મેં પહેલી વાર બનાવી છે ને એકદમ મસ્ત બની છે. આંટીને પૂછી બનાવી છે, નકર આંટી દર વખતે બનાવતા હોય છે. હાલો બધા બિરયાની ખાવા. જોરદાર એકદમ મસ્ત લુક આવી ગયો છે. આંટીને મોકલવાની છે. બિરયાની થઈ ગયા છે 8. અને જો અહીંયા મસ્ત મજાનો મમ્મીએ ઓરો બનાવ્યો છે રીંગણાનો, અને અંજલી બનાવ્યા છે રોટલા બાજરાના. અને એને તો બપોરની બિરયાની પડી હતી, વેજ બિરયાની, સોયા બિરયાની કરી હતી, બપોરે પડી હતી. અત્યારે ગરમ કરશે ને જો ત્યાં રાયતું બનાવે છે, અને રાયતું બહુ ભાવે બિરયાની ભેગું. કા બહુ જ ભાવે. હા તો બપોર દહીં પૂરું થઈ ગયું, દહીં લેવા ગયો પાછો. આના વગર બિરયાની અધૂરી છે. હા ક્યાં ગરમ થઈ ગઈ? ના પડી છે, ગરમ કરવાનું બાકી છે. ગરમ કરવાનું બાકી. જો હારે દીદી ની આવ્યા ને તો આપણે કેટલી બધી વહી દીધી. તો જો રોંઢે દીદી ની આવ્યા હતા ને તો થોડીક એને આપણે, હા એને બહુ ભાવે. કા એને ભાવે. 3 રોટલા કરી નાખ્યા. એક વૈધો જો વધે ને તો સવારે વઘારી નાખવાનો છે, એ વાત છે. એટલે એક એક્સ્ટ્રા કે જો રોટલા છે, રીંગણાનો ઓરો છે, ક્યાં કાઢવા પડશે, ક્યાં મૂક્યો ઓરો હે, રીંગણાનો ઓરો હે, પછી રોટલા હે, અને ડુંગળીનું રાયતું હે, અને બિરયાની, એવું બધું જમવાનું હે. તો આવી જાવ બધા જમવા. તો જો આજે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે કાલના વ્લોગના અહીંયા કન્ટિન્યુ રાખ્યો છે. તો જો સવારના અત્યારે 10 વાગી ગયા છે, મસ્ત મજાનું નવાઈ ધોવાઈ ગયું છે,
ને જો બધું કામ પણ થઈ ગયું છે અને આજે જો આપણે નવી બુટ્ટી પહેરી લીધી છે તો જો કેવી સરસ લાગે છે. મોટી છે, ઓના કરતાં મોટી લાગે થોડીક. બીજી જૂની બુટ્ટી ને એવું બધું આપણે ધોઈ નાખ્યું છે. અને જો મમ્મી અહીંયા બનાવે છે નાસ્તો નહીં પણ એ હવાના રસોડામાં જ છે. તો ઉઠા તયું ને અલગ અલગ બનાવે છે. હું બનાવ્યું લોટવાળા મરચા બનાવ્યા, પછી આ ભાવિક જીરાપુરી ખાવી, એ થોડીક તાજી નાસ્તામાં બનાવું છું. આટલી જીરા પૂરીનો હવારમાં ખાલી તાજો નાસ્તો, પછી તો બનાવવાની જ છે હમણાં. લોટ નો નખાય કોરો એમાં વણાતી નથી મારે. એ લોટ નાખવાનો હોય એમને ખાલી તેલમાં ન વળવાની જીરા પૂરી થોડી. ભીંડા જો અહીંયા સુધારી નાખી દીધા છે. સવારમાં નાસ્તાની તૈયારી હાલે છે. શિયામાં લોટ હા ઘઉંનો હાલે ને મેંદાનો હાલે. ઘઉંનો હાલે મેંદા. થોડીક મરચા વાથેલા હોય ને લીલા તો એની આજે ભાવિકને જીરાપુરી ભાવે. તો ભરેલા મરચા બનાવ્યા છે ને જીરાપુરી મમ્મી અત્યારમાં બનાવી છે. ને આપણે જો હજી નવરા થયા છે ને તો સવારમાં બધું શાક ધોવાનું કામ ઉપાડી લીધું તો જો હાકરા અને ચેન ને બધું હતું ને તો કીધું ચાલો ધોઈ નાખીએ. શ્રાવણ મહિનામાં બધું નવું પહેરવાનું હોય તો જો આપણે આ કડલી ને બધું ધોઈ નાખ્યું છે ચાંદીનું. જો આ બધી વીટી ને એકદમ મસ્ત થઈ જાય છે. જો આ બુટ્ટી આપણે ધોઈ નાખી છે, નવી પહેરી લીધી ને તો કીધું હાલો જૂનીને આપણે ધોઈ નાખીએ. ને આપણે હાકરા ને બધું ધોઈ નાખ્યું છે. જો તો એકદમ મસ્ત થઈ જાય. બહાર ધોવું એના કરતાં ઘરે જ આવું બધું આપણે ધોઈ નાખ્યું છે. જો ચાલો વ્લોગમાં બન્યા રહેજો આગળ. નો નાસ્તો કરવા માંડ્યા છીએ આપણે. તો જો આથેલા મરચા છે, જીરાપુરી છે ને અહીંયા છે ચા. મમ્મી સવારમાં જીરાપુરી કરી નાખીને આપણે તો પૂજા થઈ નવરા થઈ ગયા છે, મંદિરે જઈ આવ્યા. આ શનિવાર છે તો હનુમાનજીના તેલ ને એવું ચડાવવાનું હોય અને મહાદેવની પૂજા કરી આવ્યા છે. આવીને નાસ્તો કરીએ છીએ. મમ્મી સવારમાં ગરમ જીરાપુરી અને ચા અને મરચા. જો કે આપણે ચા પીવો હોય ને તો બોલીને ખાય આપણે. તો પીવો પડે, છેલ્લે વચ્ચે પીવો જ પડશે. ચા પીએ તો ઉઠી જાય. ચા નથી પીતા નથી તો કેમ ભાવે, ખાલી બોલીને ભાવે. હાલો બધા જીરાપુરી નાસ્તો કરવા. 2 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા. થોડુંક જમવામાં મોડું થઈ ગયું આજે. તો જમવામાં ભીંડાનું શાક છે, રોટલી છે, ભરેલા મરચાં તો મમ્મીએ બનાવ્યા છે જોરદાર. અને સ્લાડમાં તો જો આટલું બધું પ્રકારનું સ્લાડ છે. કાકડીનું છે, પછી ગાજર છે, મૂળા છે, ડુંગળી છે લીલી. બીટ છે હજી. બીટ તો મમ્મી ક્યાં ગયા? બીટ રાખ્યા નથી. બીટનું સ્લાડ છે ને ગરમા ગરમ રોટલી છે અને જમવામાં ભેગું કેળું અને ઠંડી છાશ. આવું બધું છે જમવાનું. હા હાલો બધા જમવા. તો જો ભાઈ ભાવના થયા છે ને હાથી જોવા મળી ગયો છે આપણને. ઓ ભાઈ ઘરે આવતા બધા ઘરે આવતા બધા ઘરે જતા બધી સરસ હતા. ઓછા જોવા મળે પેલા તો પહેલી વાર હાથી જોયો. જે પૈસા દીધા ને પૈસા ખાવાનું દીધું ખબર નહીં હું પૈસા તો ઉપર આપી દેજો. પૈસા આપી દેજો. પૈસા તો ઉપર આપી દેજો. ખબર પડે. જય ગજાન. જો આપણે ભવનાથથી ફાઇનલી ઘરે ભૂગી ગયા છીએ અને જો તો મજા આવી ગઈ ભવનાથ ને. આપણે તો જાતા જ હોય. દીદી પછી આવ્યા હતા. દીદીને સ્પેશિયલ ખાવસા ખાવા હતા ને એટલે આપણે ભવનાથ ગયા હતા. અમે તો ભવનાથ ગયા હતા એટલે પાછું જવાનું મન નહોતું. દીદી આને પહેલાં દીદી રોકા આવ્યા હતા ત્યાં એને ખાવસા ખાવાનું હતું પણ પછી અચાનક એને અમદાવાદ પાછું જવાનું થયું એટલે એ ખાઈ ન આવી ગયા. તો આ વખતે આવ્યા છે થોડો ટાઈમ લઈને તો સારું મને યાદ આવ્યું કે હાલો ખાવસા ખાઈ આવી. એને ખાવસા બેયને બહુ હાર્દિકને બહુ ભાવ્યા ને દીદીને ખાવસા બહુ ભાવ્યા. એમાં કેવું હોય આપણે રેગ્યુલરમાં ખાતા જ આવે થોડા પછી આપણે મોડા કરે આપણે મને એટલું બધું ખાટું ભાવે નહીં. આપણે મારા માટે તો હું સ્પેશિયલ મોડું બનાવડાવે.
અને પછી આલુ પૂરી નાસ્તો કર્યો, પછી મસાલા ઢોસાને એવું ટ્રાય કર્યું, પછી ટોમેટો ચિપ્સ આવે ને બટેટાની એવી ટ્રાય કરી, પછી એ બે મોજીતો પીધો, અમે મિલ્કશેક બદામ શેક પીધું, એવું બધું નાસ્તો થાય. મમ્મી આટલું પાછળ લઈ આવ્યા, ભાખરી ને રીંગણા બજારની શાક ને બધું લઈ આવ્યા પાછળ. ફૂલ ટ્રાફિક નહોતી, આ શનિવાર હતો એટલે ફૂલ ટ્રાફિક, રવિવાર તો કાલે થાય રવિવાર હોય ને, આજે તો ઓછી હોય. ઓછી પાછો traffic હોય તો વરસાદ વધુ મજા હમણાં આવે. હાવ ઉડી ગયો છે, વરસાદ જેવું કઈ છે નહીં. નકર વધુ મજા આવે. તો કઈક વરસાદ હોય તો કાવો મકાઈ માંડવીના ઓરા ને એવું હવે ઉડે. શનિવારે ટ્રાફિક ઓછો હોય તો ગમે એ વસ્તુ તમે ખાવે ને તો વહેલો વાર આવી જાય. હા. રવિવારે તમે જાઓ ને તો અડધી કલાકે તમારે ઊભું રહેવું પડે બધે, કેમ કે ફૂલ ટ્રાફિક હોય એટલે. મજા આવી ગઈ. મજા આવી ગઈ. અમારે માટે બેને જમવાનું છે ને, મમ્મી આટલું ભાખરી ને બધું પાછળ લઈ આવ્યા છે, મમ્મી તો જમાયા અત્યારે. જમવાની તૈયારી કરે, મમ્મી જમી લે. અમે તો જો કે નાસ્તો કરી લીધો એટલે અમારું તો બધું આવી ગયું છે, એમાં ફૂલ હવે પેટ થઈ નાસ્તો ગયું અલગ છે. અલગ આપતું બધું ટ્રાય કરી, નકર ઢોકળાનું ખાતા હોય આપણે મસાલા ઢોસા ખાતા ને બધું અલગ અલગ ટ્રાય કર્યું. મજા આવી ગઈ. હાથી હતો હે? ભોંડા તો હા, હાથી હાથી હતો ને. કેવડો આપણે મોટો ઘરે ન હાથી. આવતા ખબર? તો ઘરે ઘરે આવતા ને. એમ આયલો હતો તો રોડે પછી બધા આપણે- પૈસા દે ને તો પછી પૈસા આપે ને તો ઉપર સીધી આપી લઈને દે. જે બેઠા હોય ને એના હાથમાં આપે બધું. બજારે કેળા ને એવું જાય ખાવાનું. પણ એવું તમને ખબર નથી ન્યા કે કોણ આ એવું કોની પાસે હોય કેળા દે ને ભોંડા? તો સીધા ખાઈ જાય. અમે ત્યાં આવતા દર વર્ષે તમે નાના હતા તો આવતા દર વર્ષે આવે. કેળા આપીએ, પગે પૈસા આમ આપીએ. શ્રીફળ ફોડે ને એવું કરતા ખડ કેવું આમ ચાલ્યું હોય ચૂંટમાંથી ને, ઉપાડી લે. ચાલ્યા તો બહુ મજા આવે જોવાની. હા ચાલ્યા તો બહુ. વિડીયો કર્યો તો આપણે દેખાડ્યો. હા એમાં વિડીયો છે નાનો ઉતાર્યો છે આપણે કટકો લીધો તો એક. મજા આવી ગઈ. ભવને તમે 10 વાર શું કે અઠવાડિયામાં 10 8 દિવસ થાય ને તોય બહુ મજા આવે. થોડોક વરસાદ હોય તો વધારે મજા જુનાગઢમાં આવે. ફરવાનું વસ્તુ મજા આવતી હોય ને તે ભવનાથ. કંઈક બધું ખુલ્લું વાતાવરણ ને બધી મજા આવે, બધી ખાવા પીવાનું મળી રહે એટલે મજા આવે. હાલો 2 દિનના વ્લોગને આપણે અહીંયા આજે પૂરો કરી દેવું. જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.